પણ આ જન્મ મરણ રહિત તમારો જે આત્મા છે છતાં તમને કેમ લાગે છે કે હું જન્મું છું ને મરું? આ જ્ઞાન ક્યાંથી આવ્યું આપણા? આ જ્ઞાનને આપણે ખેસવવું છે. સૂરજાડું વાદળું આવી જાય અને એનું સદગુરુ મળે ને એનું વિજ્ઞાન મળે ને એનું ધ્યાન મળે. એક જ નામ છે ભગવાનનું, સાચું નામ, બાકી રોંગ નંબર છે. એટલે સત્ય વસ્તુ તમારા જીવનમાં ગોત, એ સિવાય ઉધાર નહીં. અને એ એક આ મનુષ્ય દેહમાં જ થાય, પછી રોવાનો વારો. આ મટકાની મજા છે ને બહુની સજા. મજા બહુ થોડી છે, એની સજા બહુ મોટી. આ હું ને મારું મૂકી અને આપણા જીવનનો પાઠ. અહીં તો ફરવા આવ્યા, એ ધ્યાન રાખ. અહીં કોઈને રહેવાની જગ્યા નથી, કોઈને રહેવાની જગ્યા જ નથી. ગાડી હાલતી જ જાય, એમાં કંઈક ચડે છે ને કંઈક ઉતરે છે, પણ ગાડી બંધ થતી. પણ આપણે અહીંયા કાયમ રહેવું છે, આવી એક માન્યતા બંધાઈ ગઈ છે. એટલે મોહ મમતા આપણી ઘટે. આવું પ્રેક્ટિકલ જ્ઞાન ગુરુના શરણમાં જઈને મેળવવું, નકર જ્ઞાન ટકતું નથી. ઘણા મોઢે એમ બોલે કે આ તો ભગવાનનું છે, પણ અંતરમાં તો મારું જ બોલવામાં. અને ખરી નિષ્ઠા પકડવી છે કે ભગવાનનું છે, આપણું તલભાર કાંઈ લઈને આવ્યા. એને કહેવાય સાધુ. પછી તમે સૂટ પહેરો તો સાધુ છે, ને તમારે ઘરે રાજ હોય તો તમને નડે, નકર બધું નડવાનું. આ દ્રષ્ટિ ન પકડાય ત્યાં સુધી બારાના આપણા દુઃખ ઓછા થઈ. આ હું ને મારું બે શબ્દ દુઃખી કરે. ઈ સદગુરુ પેલે ભડાકે કઢાવે કે તું તારું કરી નાખ, પછી જ્ઞાન મળે. આવા સાધુ બનો.